કાં ભગવાન અને કાં ભગવાનના મળેલા સંતો જ મોક્ષને કરી શકે છે। વરતાલના 19ના વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે, જ્યારે આ જીવને ભરતખંડને વિશે મનુષ્ય જન્મ મળે ત્યારે કાં ભગવાન અને કાં ભગવાનના મળેલા સંતો વિચરતા જ હોય છે। તેમની ઓળખાણ થાય તો ભગવાનનો ભક્ત થઈ અને ભગવાનના ધામમાં જાય છે। ત્યારે ન ઓળખાણ થાય તો માટે એવો એક વિચાર માગી લે છે। ભગવાન તો વિચરતા જ હોય છે, કાં સંતો વિચરતા હોય છે, પણ આપણને એક એવો વિચાર નથી આવતો કે આ મનુષ્ય જન્મ મને મળ્યો છે, કેમ મને અત્યાર સુધી ભગવાન ન મળ્યા કે ન એના સંતો મળ્યા? દૈવી જીવાત્મા, મુક્ત જીવાત્મા હોય ને એને એવો વિચાર આવે, કેમ ન મળ્યા? માટે જેમને ભગવાનના સંતોનો યોગ થાય, યોગને વિયોગ ન થવા દેશો। આ યોગને વિયોગ ન થઈ જાય એની કાળજી રાખજો। અને મહિલા ભગવાન કે સંતને સાચવી લેજો। ત્યાં આગળ આ કથાને આપણે આગળ હવે ચલાવીશું। સમુદ્રમાં જંતુ ઘણા રહીએ પણ વહાણ વિના કાંઈ તારી શકે? જંતુ આપણને તારી શકે? મગર, મચ્છ, આવા બધા ઘણા બધા જીવજંતુ સમુદ્રની અંદર રહેતા હોય પણ એ કાંઈ આપણે તારી શકે? પણ નાનું અમથું જો વાહન હોય અને એની અંદર જો આપણે બેસી ગયા હોય તો એ આપણને સમુદ્ર પાર કરે છે। તેમ પૃથ્વી ઉપર મનુષ્ય ઘણા છે, સમુદ્રમાં જીવજંતુ ઘણા, પૃથ્વી ઉપર મનુષ્ય ઘણા, પણ કાંઈ શું ગુરુ વિના તારી શકે? પણ ગુરુ વિના કોઈ તારી શકતું નથી। આકાશમાં તારા ઘણા, પણ સૂર્ય વિના કે અંધારું જાય? હજારો તારોડિયા ઉગે, હજારો તારોડિયા એ ઉગ્યા હોય પણ કાંઈ સૂર્ય વિના અંધારું જાય? હજારો તારોડિયાથી કાંઈ ન થાય। એક સૂર્ય ઉગે ને તો એ અંધારાનો નાશ કરી દે। માટે ગુરુ વિના અજ્ઞાન રૂપી અંધકારનો નાશ બીજું કોઈ કરનાર નથી। ગુરુ વિના અજ્ઞાનનો નાશ કોઈ કરનાર નથી। મૂર્તિ, તીર્થ, પ્રતિમા, જ્ઞાન તીર્થ, પુસ્તિકા બંનેનો આધાર સદગુરુ સંત છે। મૂર્તિ, તીર્થ બહુ સરસ મજાનું યાદ રાખવા જેવું। મૂર્તિ, તીર્થ, પ્રતિમા, જ્ઞાન તીર્થ આ બંનેનો આધાર એ સંત છે। બંનેનો આધાર સંત છે। ભગવાનની મૂર્તિનો આધાર, તીર્થનો આધાર એ આ સદગુરુ સંતો છે। સંતો ભગવાનની મૂર્તિને સાચવે છે, તીર્થને સંતો બનાવે છે। આ જગતની અંદર જે કાંઈ તીર્થો બનેલા હોય એ સંતોથી બન્યા છે। ભગવાનને મળેલા સંતોની વાત જ નોખી છે।
ભગવાનના મળેલા સંતોના દર્શન કરવા માટે દેવો, ઋષિ, મુનિઓ, તપસ્વીઓ બધાય પધારે છે. જેમને ભગવાન મળ્યા હોય એની મોટપનો તો કોઈ પાર જ નથી હો. દેવો, ઋષિ, મુનિ, અવતારો પણ ભગવાનને મળેલા સંતોના દર્શન કરવા પધારે છે. જ્યારે એવો ભક્ત ભગવાનના ધામમાં જાય ને ત્યારે આ પૃથ્વીલોકથી માંડી અને પરમધામ સુધી બે બાજુ અકડે ઠઠ એવા ભક્તની પૂજા કરવા માટે કોઈ આવા હાર લઈને, કોઈ હાથમાં કંકાવટી લઈને, કોઈ ચંદન લઈને, કોઈ ચોખા લઈને, કોઈ પુષ્પ લઈને વધાવવા માટે લાઈનસર ઊભા હોય હો. જેમને ભગવાન તેડવા આવે એવા ભક્તની શું વાત કરવી હો. જેમને ભગવાન તેડવા આવે એવા ભક્તની શું વાત કરવી હો. એવા મુક્ત જ્યારે આ દેહનો ત્યાગ કરે ને ત્યારે આ દેહનો ત્યાગ કરે ત્યારે એમને જ્યારે જાય ને ત્યારે એની વાત જ નોખી હો. અનેક દેવો, ઋષિ, મુનિઓ એમને વધાવતા હોય છે. આવા મુક્ત પુરુષો આપણા વચ્ચે ભેગા રહેતા હોય, બેહતા હોય ને તો પણ આપણને ભાન ન થાય કે આ મુક્ત પુરુષ છે. આપણો દોષ નથી, યુગનો દોષ છે. આ દોષ અજ્ઞાનનો દોષ છે, અંધારાનો દોષ છે. અમારે પર્વતભાઈ મહાન ભક્ત ભગવાનના થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાનના મહાન ભક્ત બની ગયા હો અમારે પર્વતભાઈ. હા, જેવા તેવા નહીં હો. હા, પણ એના ઘરના બધા એની વાત કરો માં હો. હા, એવા મહાન ભક્તને ઓળખવા શું હેલા છે હો. કોઈ એમ કે ઘરના હો છોકરાઓ કહીશે તમને બુદ્ધિ નથી, ત્યાં ઘરવાળી કહીશે તારા બાપને અકલ જ નથી, એને કાંઈ કેવું નહીં હો. હા, માન દીકરા બધા એક થઈ જાય હો. તારા બાપને બુદ્ધિ નથી, બોલો. આ જાજી બુદ્ધિવાળા બુદ્ધિ વગરનું પ્રદર્શન કરે હો. જાજી બુદ્ધિ હોય ને એટલે એમ થાય કે એને તારા બાપને અકલ નથી હો. પણ વિચારતી નથી કે આ બાપને લઈને અહીંયા આવી સૌ, નકર અહીંયા મારા પગલાં ક્યાંથી હોત હો. બુદ્ધિ વગરની મહિલો તમે પગલાં થયા ને હે. એમ કે તારા બાપને બુદ્ધિ નથી, સારું થયું બુદ્ધિ નથી હો. અમારે પર્વતભાઈ છે ને બસ એને ભજન સિવાય કાંઈ ગમે નહીં હો. આઠું જામ ભગવાન 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 કરે. છોકરો કે બાપને પૈસા લાવો, મારે તીરથ કરવા જવું છે, આપણા ગામમાંથી આ સંઘ જવાનો છે. આપણા ગામમાંથી આજે સંઘ તીરથ કરવા જાય છે, મારે જવું છે. પર્વતભાઈ કે ક્યાંય જવાની જરૂર નથી હો. તારે ક્યાંય જવાની જરૂર નથી. પર્વતભાઈ કે હવે અહીંયા સાનુમુનો બેઠો બેઠો માળા કરને હો. એને અઠલીથી ક્યાંય જવા દેતા નથી, ઘરે ને ઘરે રાખી મૂકવા છે, કામ કરાવવા રાખવું છે હો. અમારા સંતો આવી કથાને બહુ લડાવે હો. હા, અમારા સંતો આવી કથાને બહુ લડાવે હો. હા, હાથમાં આવી જાય ને વાત તો ઘડીકમાં મૂકે નહીં અમારા સંતો આવી કથાને. એમાં આવું લાવું સાથમાં આવી જાય તો પછી મૂકે હે. પર્વતભાઈ ક્યાં નહીં માને કે જા, બીજું શું થાય. છોકરો તો સંઘ ભેગો હાલતો થયો, સંઘનો લીડર બન્યો. હા હા, તીરથ કરવા જાતા સંઘનો લીડર બન્યો છોકરો હો. ગામના સીમાડા સુધી પર્વતભાઈનો છોકરો સંઘમાં મોઢા આગળ હાલ્યો જાય છે. સામેથી એવું જ એક ટોરું આવ્યું હો. પર્વતભાઈ ભગવાનને કહે બતાવો, કાંઈક ચરિત્ર બતાવો. આવા ભગવાન દયાળુ હો. ભગવાન કેમ ભગત તો કરે જ છે, અને એ શાસ્ત્રનો નિયમ છે હો કે ભગવાન કેમ કરવું.
પણ ભગવાનની ભગત કેમ કરે હો. હા, અમે નજરે જોયું હો. અમારા મહારાજને આપણે જઈને એમ કરી, આપણને સામે આવા ફોટાઓ દેખાય છે, આપણે મહારાજને એમ કહી, મહારાજ અહીંયા ઊભા રહ્યો ને, એટલે મહારાજ અહીંયા ઊભા રહ્યો. મહારાજે આમ કરો તો મહારાજ એમ કરે, મહારાજ આમ કરો તો મહારાજ એમ કરે. મહારાજ તમે જમવા માંડી જાઓ, અમારે ફોટો લેવો છે તો મહારાજ જમવા માંડી જાય. મહારાજ તમે પૂજા કરો, અમારે ફોટો લેવો છે તો મહારાજ પૂજા કરે. મહારાજ અહીંયા ફોટો સારો નહીં આવે, આમને આવો ને તો મહારાજ એમ ના આવે હો. આ અમે બધું અનુભવેલું છે. આવો હા, ભગત કેમ ભગવાન કરે હો. હા, આવી કથા કરતા કરતા અમને આવું બહુ યાદ આવે હો. અમારા ભગવાન પાસે જ્યારે જ્યારે અમે ગયા ને ત્યારે તમને આવું બહુ જોવા મળ્યું હો. એમ પર્વતભાઈ ભગવાનને કહે છે, અરે તમે આને કાંઈક બતાડો. સામેથી સંઘ આવ્યો છે, બે સંઘ ભેગા થયા છે. પર્વતભાઈ આગળના લીડરને, પર્વતભાઈના છોકરાઓ આગળનો લીડર છે, એને સંઘ બધું પૂછે છે, અગતરાય છેટું કેટલુંક છે. અગતભાઈ છે ને, પર્વતભાઈનો છોકરો ક્યાં અગતરાયના સીમાડામાં તમે આવી ગયા, તમારે કેની ઘરે જવું છે? તો કે અમારે પર્વતભાઈની ઘરે જવું છે. પર્વતભાઈની ઘરે તમારે જવું છે? તો કે હા. તમે કોણ છો? તો કે અમે તો બધા એના તીર્થો છે, તીર્થો. કોઈ એમ કે ગંગા છે, કોઈ એમ કે કાશી છે, કોઈ કે મથુરા છે, બધા તીર્થોના નામ લીધા હો. હા, કે હું તો તમને ઓળખતો નથી, તમે કોઈ દી આવ્યા નથી. તો કે અમે તો છે ને કે એવા મોટા પુરુષના દર્શન કરવા વર્ષે એકવાર આવી હો. એવા મોટા પુરુષના દર્શન કરવા માટે અમે વર્ષમાં એકવાર આવી હો. પર્વતભાઈનો છોકરો વિચાર કરવા લાગ્યો, મારા બાપના દર્શન કરવા આવા બધા આવતા હશે. એ કે તમે ત્યાં જઈને શું કરશો? તો કે ખાલી અમે એના ચરણને સ્પર્શ કરશું ને એટલે અમારા બધાય પાપ છે ને એ લઈ લઈશું. માણસો છે ને પાપ ભેગા થાય ને એટલે કે બધા અમારે કોઈ ગંગાજીમાં નાવા જાય ને, કોઈ યમુનાજીમાં નાવા જાય ને, કોઈ દ્વારકામાં નાવા જાય ને, કોઈ વડતાલમાં ગોમતીમાં નાવા જાય ને, બધા નાવા ઉપડી જાય. પાપનો ઢગલો બધા ત્યાં કરી આવે. અને પછી આવા મહાન તીર્થો છે ને મનુષ્ય રૂપનું ધારણ કરી અને આવા મહાન સંતો જ્યાં વિચરતા હોય ને ત્યાં છે ને ચરણ સ્પર્શ કરે ને એટલામાં એવા સંતો એના પાપને લઈ લે છે હો. હા, સ્પર્શ કરે ને એટલામાં પાપ લઈ લ્યો. હા, પર્વતભાઈના છોકરાને આ તીર્થો કહે છે, અમે પર્વતભાઈનો સ્પર્શ કરશું ને એટલે તરત જ બધા પાપી લઈ લઈશે હો. હા, છોકરાને કેવું ન પડ્યું હો. હાલ પાછો એ સંઘ ભેગો હાલતો થઈ ગયો, હાલો મારે જાત્રા કરવા જવું નથી હો. આવું અજ્ઞાન અંધારું છે તે એને કોક આવીને કાઢીને તો નીકળે, નહીતર આ અજ્ઞાન અંધારું ઘડીકમાં નીકળે એવું નથી હો. આ અજ્ઞાન અંધારું છે એ ઘડીકમાં નીકળે એવું નથી. એટલા માટે અમારા સંતો કીર્તનમાં બહુ બધું કહી જાય છે હો. અતિ મોટા પુરુષને આસરે રે બળે પૂર્વજન્મનાર પાપ અંત કાળે સગુરે નથી કોયનું રે. અંત કાળે સગુરે નથી કોયનું રે. અંત કાળે સગુરે નથી કોયનું રે. જોયું ને આપણા દેવાનંદ સ્વામીના કીર્તનની અંદર એ લખે છે, આવા મોટા સંત પુરુષનો તમે ખાલી આશરો કરી લ્યો ને તો પણ તમારે પાવન થઈ જવાય, પાવનનું પણ પાવન થઈ જવાય. આવા મોટા સંતોનો આશરો કરે તો આવા મોટા ભગવાનના સંતો મળી જાય હો. અમારે દેવાનંદ સ્વામી હજી આગળ હાલે છે હો. માટે સેવો તો સાચા સંતને રે
માટે સેવો તો સાચા સંતને રે, માટે સેવે તો સાચા સંતને રે, તારા પડશે ધૂના પાપ અંત કાળે સગુરે નથી કોયનું રે, તારા તળસે દિના તાપ અંત કાળે એવું નહીં કોયનું રે. આવા મહાન સંતો આપણને મળી જાય. હો ત્રણ તાપનો ટાળી દો, આદિ વ્યાધિ ને ઉપાધિ. આપણને કાંઈ પણ આવી આદિ વ્યાધિ ઉપાધિ વળગેલી હોય અને આપણે એવા સંતોને જઈને વાત કરી તો એ આપણી આદિ વ્યાધિ ઉપાધિને ટાળી દો. અમારે સંતોને જઈને તમે વાત કરશો ને કે છે ને મારે આવી તકલીફ છે, ત્યારે છે ને સંતો એ છે ને એનું નિવારણ કરી દે છે. એવા સંતો આવા જે અનેક જાતના જે પાપો કર્યા છે એ પાપનું એ ટાળી નાખે છે. માટે જગતની અંદર સંત જેવું તો કોઈ પદવી નથી. આ જગતની અંદર વિશ્વની અંદર કોઈ સંત જેવી કોઈ પદવી નથી. સંત જેવી કોઈ પદવી છે? વકીલ થાય, બેરિસ્ટર થાય, વડાપ્રધાન થાય, સરપંચ થાય, પણ કાંઈ સાધુ જેવી વાત છે? સાધુ જેવી કોઈ વાત છે? ગમે તે માણસ હોય એ સાધુને નમી જાય. ગમે તે માણસ હોય ને ન નમવું પડે સાધુને, સાધુને નમવું પડે. ગમે તે માણસ. અમારી સંસ્કૃતિ એમ કહે છે, અમારી સંસ્કૃતિ એમ કહે છે કે ભગવાનની સાધુ જેવું તો આ જગતમાં કોઈ નથી. અમારી સંસ્કૃતિ એમ કહે છે ભગવાનને સાધુ જેવું કોઈ નથી. દુનિયાના ગમે તે છેડે જાઓ પણ કાંઈ ભગવાનને સાધુ જેવા થાય? અરે રૂપિયાના દેનારા મળશે, દીકરાના દેનારા મળશે, ધન સંપત્તિ દેનારા મળશે, પણ કાંઈ મોક્ષનો દેનારો ક્યાંય મળે છે? મોક્ષનો આપનાર કોઈ નથી. મોક્ષ તો છે ને અમારા સંત જગતની અંદર જાઓ, ભગવાન પાસે જાઓ ત્યારે છે ને મોક્ષ થાય. મોક્ષ તો અમારા સંતો આપે છે. તાલીઓ વગાડીને પોકારીને કહે છે જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લો, જેને જોઈએ આવો મોક્ષ માગવાર લો, જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લો, જેને જોઈએ આવો મોક્ષ માગવાર લો. એવા ધર્મ વંશીને દ્વાર નર નારી, એવા ધર્મ વંશીને દ્વાર નર નારી, જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લો, જેને જોઈએ આવો મોક્ષ માગવાર લો. એવા પ્રગટ પ્રભુને દ્વાર નર નારી, 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 જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લો, જેને જોઈએ આવો મોક્ષ માગવાર લો. અમારા સંતો છે ને, અમારા સંતો એ છે ને, અમારા સંતો તાલીઓ વગાડીને પોકારીને એમ કહે છે કે છે ને જેને મોક્ષ જોતો હોય તે આવીને લઈ જાઓ. મોક્ષ આવીને લઈ જાઓ.
અરે શાકભાજી વાળા લારી લઈને જતા હોય, માથે ટોપલું લઈને જતા હોય, લ્યો શાકભાજી એમ કરતા હોય. અરે આજે અમારા સંતો શેરીએ ગલીએ ફરતા હોય, જેને મોક્ષ જોતો હોય લઈ જાઓ, જેને મોક્ષ જોતો હોય લઈ જાઓ. અમારા સંતો ગલીએ કહે છે અમારા ભગવાને મોક્ષનું દ્વાર છે ને, અમારા ભગવાને મોક્ષનું દ્વાર ઉઘાડું કર્યું છે. હા, માટે સંત જેવી તો કોઈ પદવી જ નથી. આજે આ લક્ષ્મીનારાયણ સંહિતા આપણને બહુ જ મજાનો ઉપદેશ આપે છે. બહુ મજાનો ઉપદેશ આપે છે. ગુરુનો મહિમા કહે છે. ગુરુ જેવું કોઈ થતું નથી. ગુરુ એક બીજી માતા છે. ગુરુ એક બીજી માતા છે. ગુરુ એક બીજો પિતા છે. ભગવાનના ધામમાં પહોંચાડનારા ગુરુ છે. આપણના ગુરુ જે છે ને એ આપણને ભગવાનના ધામમાં પહોંચાડે છે. માટે જેને ભગવાનમાં કે ભગવાનના મહાન સંતમાં જેને લગ્ની લાગી ને, ભગવાનના મહાન સંતોમાં જેને લગ્ની લાગે ને પછી એને બીજું ગમે નહીં. બીજું કાંઈ ન ગમે ને એટલે પછી બધા ભેગા થઈને શું કહે ખબર છે? તું એને જ દેખેશ, તને એ જ ગમે છે. જેને ભગવાનને સંતોમાં લગ્ની લાગી જાય ને પછી તો એને જ દેખે ને, કેને દેખે? અરે અત્યારની છોકરીઓને 20 વર્ષના મા બાપ કરે છે અને 2 કલાકના પ્રેમમાં ભાગી જાય છે. 2 કલાકના પ્રેમમાં મા બાપને મૂકીને ભાગી જાય છે. અહીંયા મોક્ષ રહેલો છે? એમાં મોક્ષ નથી રહેલો, તો પણ અત્યારની છોકરીઓ ભાગી જાય છે. તો પછી ગુરુ એવા સંત કે ભગવાન એમાં લગ્ની લાગી જાય અને એને દેખે તો એમાં ખોટું શું કરે છે? મને તો એવું નથી લાગતું કાંઈ ખોટું કરે છે. મને તો એમ થાય કે એને છે ને ભગવાનના ભક્તમાં અને ભગવાનમાં હેત એવું કરવું જ જોઈએ. હું તો છાતી ઠોકીને પોકારીને કહું છું, મોક્ષ જોતો હોય તો આ કથામાં ધ્યાન રાખજો. મોક્ષ જોતો હોય તો આ કથામાં ધ્યાન રાખજો. ભગવાનના ભક્તોમાં એવું હેત કરજો કે એના સિવાય બીજે ક્યાંય ગમે જ નહીં. ભલે દુનિયા એમ કહેશે કે આને તો આ ભગવાન જ દેખાય છે, આને તો આ ભગત જ દેખાય છે, અમારે હમું જોતોય નથી કે અમારે હમું તો જોતી નથી. પણ મોક્ષ માટે તો કાંઈક બલિદાન દેવું પડે. અમારે ફિલ્મ જગતની અંદર એક છે ને વાત છે. कुछ पाना है तो कुछ खोना पड़ता है. नहीं हमारे फिल्म जगतनी अंदर क्या અમે છે ને જોકે અમે તો કોઈ દી ટીવી જોતા નથી, પણ છે ને બસમાં બેઠા હોય ને તો કંઈક આવું સાંભળવા મળી જાય તો મગજમાં ફીટ બેસી જાય આવી વાતો. કે કુછ પાના હે તો કુછ ખોના પડતા હે. અરે મોક્ષ જોઈશે તો એમને જડી જવાનો? મોક્ષ જોઈશે તે કાંઈ એમને મળી જવાનો? એમ શું રસ્તામાં પડ્યો છે આપણે લઈને હાલતા થઈ જાય? અરે ભાઈ, ભગવાનની સેવા કરવી પડશે, સંતોની સેવા કરવી પડશે, એને આપણે કાંઈક આપવું પડશે, ત્યારે એ આપણને મોક્ષ આપશે. મોક્ષ શું રેડો પડ્યો છે? તમે શાકભાજી જાઓ દો 5 રૂપિયા તો તમને આપે, બરાબર, એક વાત જુદી છે. પણ છે ને આ તો ભાઈ મોક્ષની વાત આવે ને ત્યારે તો વાત નોખી બની જાય. મોક્ષની વાત તો નોખી બની જાય. અમારે છે ને જ્યારે ગુરુઓ જ્યારે ભેગાઓ થાય ને ત્યારે આવી કથાઓ થતી હોય. આ બધા પરીક્ષાઓ લેતા હોય, પોતપોતાના શિષ્યોની પરીક્ષા લ્યો કે આ કેવા છે, કરી જાય એમ છે કે નહીં, ભગવાનના ધામમાં જઈને ટકે છે કે નહીં. મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં લખે છે, જેમાં ભમરી ભરે ભારે ચટકો પલટાવા પિયળનું અંગ.
એમ સંત વચન કટુ કહે પલટાવા આપણો રંગ. હો આ ભમરી છે ને, ભમરી શાસ્ત્ર એમ કહે છે ભમરીને છે ને પ્રસૂતિ નથી થતી, વ્યાતી નથી. ભમરી જગતની અંદરથી એરું જે હોય એ એરને પકડી આવે અને ખૂણાની અંદર એ માટીનું દર બનાવે, પછી પોતાના દરમાં એ ભમરી ઈયળને લઈ જાય અને અંદર જઈને ઈયળને ચટકા મારે. હો ઈયળને ચટકા મારે. જો એ ચટકા ખમે ને તો એને બે પાંખું આવી જાય, પણ ચટકાએ ખમવા હેલા છે. આમથો તો ચટકો ભરે. ભગવાનના મહાન સંતો ભેગું રહેવું હેલું નથી હો પાછું, એ કટાણ. હા આમથો તો ચટકો ભરે. આડે આવડું જોવા જાય તો એમ કહેશે કેમ તે આડું જોયું. હો હા આડું જોવાય ન દો, અરે ક્યાંક ઊભા રહેવાય ન દો. હા મોટા સંતો ભેગું રહેવું ને એ સારું કઠણ છે હો, એ હેલું નથી. રાતના ઉઠાડે સેવા કરવા સારું. હો આ ઉઠો, આ ખબર પડે કરે છે કે નથી કરતા. તો એમ કે મને નિંદર આવે છે તો હાલે ન હાલે. ભગવાન કઈ તેડવા આવે નક્કી છે એવું લખીને દઈ દઈશ કોઈને, દિવસનો જ આવીશ એવું ભગવાન લખીને દઈશ કોઈને, તને દિવસનો જ તેડવા આવીશ સાંજે 5 વાગે. હે એવું ભગવાન લખીને નથી દેતો. મહાન સંતો છે ને, મહાન સંતો એ આવા છે પોતાના શિષ્યોને રાખે ને એટલે ચટકા ભર્યા કરે. હો હા એ ચટકો સહન કરે ને તો સાધુ જેવો સાધુ બની જાય, પાંખું આવી જાય. હો અરે એની પાંખની અંદર પછી કોઈ બેસે ને, એની પાંખની અંદર કોઈ બેસી જાય ને તો એ પાંખની અંદર હજારો માણસોને ધામમાં લઈને જાય. હો એવી તો એની પાંખ જબરી બની જાય. હા આ એડમાંથી ભમરી થઈ જાય. હો એમ જગતનો જીવ જો કોઈ મહાન સંતો પાસે બેસે ને, જગતનો જીવ તો સાધુ બનાવી દો. સંત પારસ ચંદન બાવના. એની અંદર કહે છે એક પારસથી પારસ બને, એક પારસથી હેમ ન હોય સમાગમ સંતનો. આ સંતનો સમાગમ કરવા આપણે જાય ને, સંતનો સમાગમ કરવા આપણે જાય ત્યારે છે ને આપણને સંત જેવા સંત બનાવી દો. આ સંતને સેવી પૂજીને સંત થવાય છે, સંતને સેવી પૂજીને સંત થવાય છે. ધામમાં જવું હોય તો, આ ન જવું હોય તો આ જગતમાં ફરવું હોય અને આ જગતના એલફેલમાં જો આપણે ભરવું હોય, જગતમાં આપણે રહેવું હોય તો હજી એક જન્મારો ભલે રહેવો પડે. પણ આ જગતના પહેલાં સુખ લઈ જુઓ અને પછી મારા ઈષ્ટદેવ એવા પરબ્રહ્મ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું 1 મિનિટનું સુખ કેવું છે. એના સુખની આગળ કોઈ તુલના થાય નહીં. એના સુખની આગળ કોઈ તુલના થાય નહીં. એનું કેવા સુખમાં અને કેવા શબ્દોમાં એ સુખનું વર્ણન કરું, મારી પાસે એ શબ્દો નથી. હું તો તમને એટલું જ કહીશ કે એવું સુખ છે ને, એવું સુખ આ જગતમાં કોઈ આપનાર નથી. એવું સુખ આ જગતમાં કોઈ આપનાર નથી. એટલા માટે હું તમને કહી રહ્યો છું. એટલા માટે હું તમને કહું છું કે ભગવાનના સંતો મળે તો એ ભગવાનના સંતો એક બીજી માતા છે અને બીજો પિતા છે. આ જગતની અંદર ઘણી માતાઓ થઈ ગઈ, જગતની અંદર ઘણી માતાઓ થઈ ગઈ. કેની માં છોકરાને કલ્યાણકારક બોધ આપે છે. કલ્યાણકારક જો બોધ આપતી જ હોય તો એ આ જગતની ગુરુરૂપ જે માં છે ને એ આ જગતને કલ્યાણરૂપ બોધ આપે છે. આ જગતને કલ્યાણરૂપ જો બોધ આપતું હોય તો એ ગુરુ જેવી માં આપે છે. બાકી તો એમ કહે તું આ કથામાં જાઈશમાં, મોડો આવીશમાં, મારે નથી જોતી એવી કથા. ટાઈમે તારે હાજર થવાનું. કથામાં હોય તો ઉઠાડીને લઈ જાય. હાલો 5 વાગી ગયા, ખીચડી મૂકવાનું ટાણું થઈ ગયું. અરે ભાઈ 10 જ દિવસની આ કથા છે. પછી તમે તમારે ખીચડી મૂકા જ કરજો ને. પણ એ અહીંયાથી જતા તરત કાંઈ થોડી ખીચડી મુકાય. હાલતા કેટલી લારી ગલા આવે. કેટલાય લારી ગલા આવે. બધાને પાવન કરતા જાય અહીંયાથી. બધાય લારી ગલાને પાવન કરતા જાય. બધામાં હાથ અડાડતા પવિત્ર કરતા જાય. કથામાંથી આવ્યા છે ને, બધા લારી ગલાને પવિત્ર કરી દો.
એટલા માટે અમારે સંતો કહે છે કે આ સાચી માતા છે. કઈ માતા સાચી? હો, શાસ્ત્ર કહે છે તમારે કે કઈ માતા સાચી? એક જન્મ દેનારી માતા, એક જન્મ દેનારી માતા, બીજી આ કંઠી બાંધે, પગની દીક્ષા આપે, બીજી માતા એવડી ઈ. હો, હા, એમાં કઈ માતા શ્રેષ્ઠ? અમારે સંતો પ્રશ્ન પૂછ્યો, કઈ માતા શ્રેષ્ઠ છે? ત્યારે શાસ્ત્ર કહે છે જે માતાએ જન્મ આપ્યો એ માતાના ધર્મ છે. હો, કે એને કલ્યાણકારક બોધ આપ્યો અને કંઠી દીક્ષા આપણે અપાવી. પણ જે ગુરુ જેવી તો કોઈ માં નથી થઈ. હો, હા, કેમ? તો કે કંઠી બાંધીને અજ્ઞાન અંધારાનો ત્યાગ કરાવી અને મજાના શુદ્ધ બનાવીને ભગવાન તેડવા આવે એવા સેવા છે ને, એવા અમારા સંતો બનાવે છે, કેતા એવા ગુરુ બનાવે છે. આજે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન આજે આવો બોધ આપે છે નાની વયની અંદર. હા, લોમસ ઋષિ નામ પાડવા આવ્યા છે, લોમસ ઋષિ ગુરુ બનાવ્યા છે, ત્યારે ગુરુનો મહિમા અહીંયા કહેવામાં આવે છે. હા, માટે ગુરુ જેવી કોઈ માં નથી થઈ. પછી કદાચ છે ને કોઈ ગુરુ કિયમ કરે, કોઈ સંતો કિયમ કરે તો ખોટું કરે છે? હે, જરાય ખોટું નહીં. હો, હા, એક દી કરવું જ પડશે. હો, નહીં કરવું પડે? પણ અત્યારે જગતના જીવને એવું દુઃખ થાય. હો, જગતના જીવને એવું દુઃખ થાય, અમારું કયું કરતા નથી. પણ ગુણાતીતાનંદ સ્વામી કહે ગાંડા થવું પડશે, ગાંડા. હો, હા, તો થાય છે મોક્ષ, તો થાય, ગાંડા થવું પડે. હો, જગત આખું ગાંડા કીએ આપણે, તય મોક્ષ થાય. હા, વિચાર કરો, આવી માં છે ને, આવી માં તો મહાન જે ભાગ્યશાળી હોય આ એને આવી માતા મળે. હો, હા, બીજાને આવી માતા નથી મળતી. હો, હા, આપણને મોક્ષ માર્ગમાં લઈ જનારી ગુરુ એવી માં છે આપણી. સાચી માતા એ છે, સાચો પિતા એ છે. જે ગુરુ છે ને આપણા ગુરુ છે એ આપણો સાચો પિતા છે, એ આપણને મોક્ષમાં લઈ જનાર છે. હા, આવી કથામાં આપણે આવીને એટલે જાતિનું અભિમાન મૂકી ન હોય. ભગવાન પાસે કે ગુરુ પાસે કોઈ જાતિવાદ નો લઈ આવવો, એને તો બધા હરખા. કંઠી બાંધનાર તો કણબીને પણ કંઠી બાંધે, કંઠી બાંધનાર બોરીચાઓને પણ કંઠી બાંધે, કંઠી બાંધનાર દરબારોને પણ કંઠી બાંધે. હા, કંઠી તો બધાને બાંધે. ત્યારે આપણે આવી કથામાં બેઠા હોય ને ત્યારે મુક્ત થઈને આવો. આવી કથામાં અમે બધાય મુક્ત થઈ તો કથા સંભળાય. પણ મહારાજ કે કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એવા કોઈ પણ જાતિવાદને લઈને આ કથામાં બેસે ને તો એ કથા ન ઉતરે જીવનમાં. મુક્ત થઈને બેસો ને તો આ કથા જીવનમાં ઉતરે. હું તો મુક્ત છું એવી કથા આપણે મગજમાં ઉતારીને તો આપણને કથા ઉતરે. આપણે મુક્ત થઈને બેસી તો કોઈ કહીશું હું દીકરો છું, કોઈ કહીશું હું વહુ છું, કોઈ કહીશું હું ભાઈ છું, કોઈ કહીશું હું બાપ છું. તો એ કથા ન ઉતરે. અમારે કપિલ ભગવાન કહે છે, દેવહૂતિ માતાને કહે માં મને પૈગે લાગને. કપિલ ભગવાન માને કહે છો માં મને પૈગે લાગને. ત્યારે માં કહે કયા શાસ્ત્રનો નિયમ છે કે માં દીકરાને પૈગે લાગે? અરે વાતે સાચી છે, નથી શાસ્ત્રમાં કંઈ લખ્યું છે માં દીકરાને પૈગે લાગે? માં દીકરાને પૈગે લાગે જ નહીં, શાસ્ત્રમાં ના લખ્યું છે. હું ના જ પાડું છું કે માને કોઈ દિવસ દીકરાને પૈગે ન લગાય. પણ અમારે કપિલ ભગવાન કપિલ ગીતાજીની અંદર માતા દેવહૂતિને કહે છે કે માં મને પૈગે લાગ. ભગવાન એમ કહે. ત્યારે માએ ના પાડી એટલે કપિલ ભગવાન કહે માં તારી વાતે સાચી છો. હવે આપણે એમ કરો, સત્સંગ કરીએ ત્યારે છે ને
મા દીકરો બે સત્સંગમાં પ્રવર્તા 6 મહિના સુધી જ્યારે બે કથા કર્યો 6 મહિના સુધી જ્યારે બે કથા કરીને ત્યારે મામાં મુક્તપણું આવી ગયું. મા મટી ગઈ અને મુક્ત બની ગઈ. પછી મુક્ત થાય તો પૈકી લગાય કે ન લગાય હું સભાને પૂછું. હો હા, મારી તો કદાચ બુદ્ધિ ફરી ગઈ હોય પણ આ સભામાં રૂડી બુદ્ધિવાળા ઘણા હોય. હો હા, મુક્ત થાય તો પૈકી લગાય કે નહીં એમ પૂછું. હો કથા સાંભળતા સાંભળતા કપિલ દેવની માતા દેવહૂતિ ઊભા થયા છે. સ્ત્રીઓએ બહેન પૈકી લાગુ એવો નિયમ પ્રવર્તાવ્યો છે. સ્ત્રીઓએ બહેન પૈકી લાગુ એવો નિયમ છે. પણ માતા દેવહૂતિ તો લાંબા થઈને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા છે કપિલજીને. આ કપિલ ગીતામાં લખ્યું. કપિલ ગીતામાં એ આવી કથા લખી કે કપિલ ગીતામાં આવી મજાની રૂડી કથા લખી છે. માં સાક્ષાત દંડવત પ્રણામ કરે છે. કપિલ ભગવાન બોલી ઉઠ્યા છે, હા હા માં, આ શું? આ શાસ્ત્રના નિયમનો ભંગ ક્યાં કર્યો? કપિલ ભગવાન પોતાની માને કહે છે, આ તમે આ નિયમનો ભંગ કેમ કર્યો? આવા નિયમનો ભંગ કરાય? માં ઉઠીને દીકરાને પગે લાગે છે, કરાય આવું? ત્યારે માં શું કહે છે? અરે કપિલ દેવ, આ દેવ શબ્દ વાપરે છો. કપિલ દેવ, આજ તને હું દીકરો નથી માનતી, આજ તો તને હું જગતનો અધિષ્ઠાતા દેવ માનું છું. એટલે પૈકે લાગુ છું. હા, એમ કદાચ કોઈ પણ પોતાના દીકરાને ભગવાનનો જો મહાન સંત માની લે, પોતાના દીકરાને ભગવાન માની લે, ભગવાનને ભગવાન કહેવાય છે. ભગવાન થવા જાય તો થઈ શકાતું પણ નથી. ભગવાનને ભગવાન કહેવાય છે ને એવા ભગવાનને કોઈમાં ભગવાન માની લે અને એવા મુક્તને જે ભગવાનને ઓળખા છે, જે આવા હાથોથી સેવા કરી છે, જેને આવા શરીરોથી ભેટા છે ભગવાન, એવા ભગતને કદાચ કોઈ ભગવાનને લઈને જો ભગવાન માની લે કે મુક્ત માની લે તો એને પૈગે પણ લગાય છે. હા, એટલા માટે હું કહું છું, આ સભાની અંદર કોઈ સગા થઈને નહીં બેસતા. આ સભાની અંદર કોઈ સગા થઈને આ કથા નહીં સાંભળતા. કોઈ મા બાપ થઈને કોઈ આ કથાને નહીં સાંભળતા હો. અમે તો મુક્ત છે, મુક્ત હો. વાહ વાહ, મુક્તપણું જો આવી જાય ને, મુક્તપણું આવી જાય તો એને કોઈ મા નહીં, કોઈ બાપ નહીં, કોઈ બેન નહીં, કોઈ હગા નહીં, કોઈ વાલા નહીં, એને તો બધાય સરખા હો. મુક્તપણું તો જે જીવનમાં અપનાવે ને, મુક્તપણું તો જે જીવનમાં અપનાવે, આ એને ભગવાનના સુખની ખબર હોય, એને મુક્ત જીવનની ખબર હોય. બીજા કોઈને આ જીવનની ખબર પડતી જ નથી હો. આ માટે મુક્ત થઈ જાઓ, મુક્ત થાવું આપણે. હા, એવી અહીંયા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન અહીંયા બહુ સરસ મજાનો આજે ગુરુનો મહિમા કયો છે. લોમસ ગુરુના બહુ જ અહીંયા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન આ જગતની અંદર જે કોઈ આવે છે એને બધાયને ગુરુ કરવા પડે હો. હા, શ્રી કૃષ્ણ ભાગવતમાં દાખલો છે. શ્રી કૃષ્ણ ભગવાનની આવી સભા થતી, નારદજી આવી સભામાં આવીને બેસતા, અમારા મહારાજ કેસેટની અંદર બોલે હો. હા, શ્રી કૃષ્ણ ભગવાનની આવી સભામાં નારદજી આવીને બેસે. જ્યારે સભાનું વિસર્જન થાય, કથાની પૂર્ણાહુતિ થાય, ત્યારે નારદજી જ્યારે આ સભાનો ત્યાગ કરીને જ્યારે બહાર નીકળે ને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન આવે હો. હા,
1.5 ફૂટ આમ અને 1.5 હાથ આમ અને 1.5 હાથ આમ. હો 1.5 હાથ એટલે એક હાથ 1.5 ફૂટનો થાય. આ કોણીથી આટલો 1.5 ફૂટનો એક હાથ થાય. 3 બાય 3, 3 ફૂટ આમ અને 3 ફૂટ આમ ભગવાન લીટો દોરી દે અને પોતાના ભક્તોને કહે કે આ 1.5 ફૂટ ઊંડો એવો બહાર ફેંક્યા હો. શ્રી કૃષ્ણ ભગવાનની કથા સાંભળવા આવે છો. હા, ભાગવતનો દાખલો છે. આવો ખાડો રોજ ખોદ્યો. હા, ખાડો ખોદી અને છે ને એ બહાર માટી નાખી આવે, બીજી માટી લઈ આવીને પુરાવે. રોજની કથામાં ક્રમ બની ગયો. નારદને રોજ આવવું, અને નારદ રોજ આવે અને રોજને માટે ખાડો ખોદાય. હા, રોજને માટે ખાડો ખોદાયો. હા, અમારે અહીંયા આરોગ્ય મંત્રી પધાર્યા એટલે 1 મિનિટ કથાને વિરામ આપ્યો હતો. હવે આપણે પાછી ચાલુ કથામાં જઈએ. નારદજીને રોજ આ કથાની અંદર આવવું. ગુરુ છો એટલે તે ગુરુ કર્યા નથી, એટલા માટે તું આ પૃથ્વી ઉપર આવીને બેસેસ. એ પૃથ્વી પણ તને સ્વીકારતી નથી. એટલા માટે અમારે આ પવિત્ર ભૂમિને તું અપવિત્ર બનાવે છે, એટલે અમારે નવી માટી નાખવી પડશે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે નારદજી શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે તમારા જેવા ભગવાન મળ્યા છે, મારે ગુરુ કરવાની શું જરૂર છે? શ્રી કૃષ્ણ ભગવાન કહે છે આ લોકનો નિયમ છે ભાઈ. મેં પણ સાંદીપની ઋષિને ગુરુ કર્યા છે. રામચંદ્ર ભગવાને વશિષ્ઠને ગુરુ કર્યા હતા. સ્વામિનારાયણ ભગવાને રામાનંદ સ્વામીને ગુરુ કર્યા હતા. અને અમારા મહારાજ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન બાલમુકુંદ સ્વામીને ગુરુ કર્યા હતા. નિયમ છે, જગતનો નિયમ કાંઈ થોડો તોડાય છે? જગતના નિયમને અહીંયા આવીને ભગવાને તોડતો નથી. આ જગતનો નિયમ છે. આવો જગતનો નિયમ નારદજીને કહે તું પણ સ્વીકારી લઈને, તું પણ ગુરુ કરી લઈને. દૈન છે અમારા આવા આયોજકોને. હા, તેઓએ પણ એક આવો પ્રોગ્રામ આવતીકાલે એકાદશીના દિવસે ગોઠવેલો છે. હા, આવતીકાલે એકાદશી છે અને એકાદશીના દિવસે આ જ સભાની અંદર અમારા કથાના આયોજકોએ એવો જ એક એવો પ્રોગ્રામ ગોઠવેલો છે કે જેમને કંઠી દીક્ષા લેવી હોય તેમની છે ને આવતીકાલે આપવામાં આવશે. નારદજીને ગુરુ નથી કર્યા, એટલા માટે નારદજી કહે છે તો તમે કયો એને ગુરુ કરું, તમને કરી લઉં. નારદજી કહે એવું ન ચાલે ભાઈ, મને ગુરુ કરી લે થોડું ચાલે. પણ તું એવું કર, આ દ્વારિકાની અંદર જે પેલો આવે દરવાજાની અંદર હવારમાં ઉઠીને જે પેલો આવે ને આ એને ગુરુ કરજે. માધુઆ તારે દરવાજે ઊભું રહેવાનું. દરવાજે ઊભા રહ્યા. દરવાજો ખોલતાની હાથે ઢીંબર લખ્યો શાસ્ત્રમાં. ઢીંબર એટલે માછીમાર. નારદજી સંત અને માછીમાર મળ્યા. વિચાર કરો, ભગવાનની આજ્ઞા કે તને હમું મળે ને ગુરુ કરજે. હવે આને તો માછીમાર હમું મળ્યો નારદજીને. હવે ક્યાં નારદજી ને ક્યાં માછીમાર, પણ ભગવાનની આજ્ઞા માથે ચડાવી નહીં.
હા, એને વિચાર આવ્યો, એ કે કાંઈ માછીમારને ગુરુ કરાય, ભાગવતમાં લખ્યું. વાહ, મારે તો આને ગુરુ નથી કરવો. નારીના ખંભે જોરી, ઓલા માછલા મારવાની જારી ખંભે, અને આને ક્યાં ગુરુ કરવો? એ ક્યાંય ન લાગ્યા. હા, પાછા આવતા રહ્યા. સભા ભરાણી. શ્રી કૃષ્ણ ભગવાનને તો યાદ હતું. વળી પાછું શ્રી કૃષ્ણ ભગવાન પૂછે છે, નારદજી ગુરુ કર્યા? નારદ ના પાડે છે. કેમ ન કર્યા ગુરુ? તો કહે, તમે મને ગુરુ કરવાનું કીધું, હવે ઓલો માછલા મારનારો માછીમાર હમો જેડો ખંભે માટલા મારવાની જારી. અરે શ્રી કૃષ્ણ ભગવાન કહે, તું એવું બોલીશ માં, તે ગુરુ તો ન કર્યા પણ ગુરુનો દ્રોહ કરેશ. અરે ગુરુનો દ્રોહ કરે એનું મોઢું ન જોવાય. હો હા, એક તો તે ગુરુ ન કર્યા અને વળી પાછો ગુરુનો અવગુણ લેવા માંડી ગયો. ગુરુનો દ્રોહ કરતા હોય ને એનું મોઢું ન જોવાય. હો હા, અમારે સંતો કહે છો, નરક કુંડથી નરસુ લાગે, દુર્જનનું મુખ મન મારે. નરક કુંડથી ખરાબ લાગ્યો. હા, હમણાં જ કથા ચાલુ કરતાં કરતાં આપણે જ્યારે કથાનો પ્રારંભ કર્યો ત્યારે અમારે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન કહે છે, આ શરીર છે તે નરકની ખાણ છે. હો હા, રોજ સવારમાં સંડાસમાં જવું પડે. હો હા, અને પછી સાબુએથી હાથ ધોઈ નાખીએ આપણે. વિચાર કરો, નરકની ખાણ આ છે. હો આપણે સાબુએથી ધોય એટલે એમ થાય કે ધોવાઈ ગયું, પણ આ ખજાનો આમાં જ ભર્યો છે. હો હા, એને કેમ કરતા ધોવો? એટલા માટે આવા પવિત્ર નામનો જાપ રાખ્યો છો. હા, પવિત્ર નામનો જાપ કરવાનો છે. અમારા આયોજકો બહુ સરસ મજાના કામ ગોઠવે છે. હા, 14 દી ભગવાનના મંત્રનો જાપ કરવાનું અમારા આયોજકોએ ગોઠવેલું છે. 14 દિવસે 14 તારીખે અમારા આયોજકોએ એવું સૂચન કરેલું છે કે છે ને ભગવાનની એક એક મૂર્તિ, એક એક રૂમાલ અને તુલસી પત્ર અને પુષ્પ અને ચોખા અહીંયા લઈ આવવા. બરાબર? અને અહીંયા 1000 મંત્રનો જાપ કરવાનો છે. તો એટલા માટે અમારા આયોજકોએ બહુ મજાનો સરસ આ રાજકોટના ભક્તો માટે આ મજાનો સરસ આયોજન ગોઠવી કાઢ્યું. હા, એ કે મને પૂછ્યું, ભગત આપણે યજ્ઞ કરી તો સારું એમ. મેં કીધું યજ્ઞમાં તો એક જોઈને બેહારવાની, ખાલી પૈસા સારું કાંઈક 5-25 હજાર રૂપિયાનો ચડાવો કરી. એટલે મેં કીધું આપણે શું છે કે આવા મહોત્સવ ઉજવવામાં કામ લાગે. તો મેં કીધું એના કરતાં આપણે એમ કરો ને, બધાને લાભ મળે એવું કરી. આને યજ્ઞ જ કહેવાય, આ જપ યજ્ઞ. હા, આપણે જપ યજ્ઞ ગોઠવીએ, બધાને લાભ મળે. એટલા માટે પોતાના ભગવાનની મૂર્તિ લઈને પધારજો. ન હોય તો અમને જાણ કરજો, અમે તમને ભગવાનનું સ્વરૂપ આપીશું. તો તમારે રૂમાલ, ચોખા, તુલસીપત્ર અને પુષ્પ લઈને આવવાનું રહેશે. જેમને મૂર્તિની સગવડતા ન હોય તે અમને જાણ કરે, અમે એને અહીંયાથી આ ભગવાનનું સ્વરૂપ આપશું. એને તમે પુષ્પ પત્ર બધું ચડાવજો. પણ આવા જાપને ચૂકતા નહીં. હો હા, આવા જાપને ચૂકતા નહીં. હો હા, બહુ સરસ મજાના આયોજનો છે. હો ભગવાનના મંત્ર જાપ તો વાત જ કરો માં. હો હા, નારદજીને ભગવાન કહે છે, તું ગુરુ કરતો નથી અને વળી પાછો ગુરુનો અપરાધ કરેશ. હે, ગુરુનો કોઈ દી અપરાધ ન કરાય. ગુરુની પૂજા કરાય, ગુરુમાં સ્નેહ કરાય. પણ કાંઈ ગુરુનો અપરાધ કરાય? માટે ગુરુનો અપરાધ નહીં કરીશ. અમારે તારા ગુરુનો અપરાધ અમારે નથી સાંભળવો, અમને પણ પાપ લાગે. અમારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, કોઈ પણ ભગવાનના ભક્તની નિંદા કરતું હોય ત્યારે છે ને એને સાંભળ, કાં જવાબ દેવો અને નકર પછી ત્યાંથી હાલી નીકળવું. પણ છે ને એ વાતને સાંભળવી નહીં. હો પાપ લાગે આપણે પણ. આપણે ભલે નથી વાત કરતા, આપણે ભલે શેનો નિંદા નથી કરતા, પણ નિંદક જો નિંદા કરે છે તો આપણે પાપ શું કામ લેવું જોઈએ?
એક તમને હું દૃષ્ટાંત દઉં કે છે ને અહીંયા આપણે અહીંયા પાણીનો ખાડો બહાર ભર્યો હોય અને આપણે બાજુમાં અહીંયા ઊભા હોય અને બહારથી કોઈ માણસ આવે અને મોટો પથ્થર લઈને નાખી દે, આપણે નથી નાખ્યો, કોઈ લઈને નાખે તો આપણને છાંટા ઉડે કે ન ઉડે? હે, આપણને છાંટા ઉડે. આપણે ભલે નથી નાખ્યો તો પણ આપણને છાંટા ઉડે હો. એટલા માટે એવા ખાડાથી છેટા રહેજો. જે ભગવાનના ભક્તનો અપરાધ કરતા હોય, એના અવગુણ લેતા હોય, આવા શાસ્ત્રના અવગુણ લેતા હોય, એવાનાથી હાથ જોડીને છેટા રહેજો. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, નારદજી તમારે એને જ ગુરુ કરવા પડશે. તમે ત્યાં ગમે ત્યાંથી ગોતીને એને ગુરુ કરો. નારદજી કે હવે એ મને ક્યાં મળે? હવે એ તો ક્યાંક દરિયામાં વહી ગયો હોય, હો, એ મને નહીં મળે. નારદજી કહે છો મને હવે ન મળે. શ્રી કૃષ્ણ ભગવાન કે તારે આજને આજ એને ગોતવા પડશે. આજને આજ તું એને ગુરુ કર. અમારા મહારાજ કેસેટની અંદર આ મજાની રૂઢી કથા લખી છે. આ કેસેટની અંદર આવી મજાની રૂઢી કથા પોતે બોલે છે મહારાજ. સ્વમુખની આ વાણી છે. નારદજી તો ઉઠતા નથી. ભગવાન કહે છે કે આવું છે કે નહીં તારે? જો અમે કહીએ એમ તારે ન જ કરવું હોય તો પછી તારું અહીંયા શું કામ છે? હે, ભગવાન એવા માણસનો સ્વીકાર ન કર્યો. આપણે છે ને કોકને ફરિયાદ કર્યો, અમારો છોકરો કંઈ નથી કરતો, ન કરતો એટલે કંઈ ને તમે આને કાંઈક સમજાવો ને. અમારો છોકરો છે ને અમારું કંઈ નથી કરતો, આપણે એમ કહ્યું. હા, ન કયું કરે એટલે આપણે એમ કહી દી ભાઈ તું એ જાગો જા, આપણે જાતે કરી લઈએ. ભગવાન શ્રી કૃષ્ણ થોડુંક ટાઈટ બોલે છે, જવું છે કે નહીં તારે? ત્યારે નારદજી માન ઊભા થયા, હાલતા થઈ ગયા. સમુદ્ર કાંઠે હાલતા હાલતા પહોંચ્યા છે. હવે ત્યાં તો અનેક માછીમારો છે. ગોતતા ગોતતા માછીમાર પકડાઈ ગયો. માછીમારને પોતે વાત કરે છે, મારે તમને ગુરુ કરવા છે. એમ આ બાજુ ધોતિયું પહેર્યું હોય અને પછી ઓલી બાજુ માછીમાર હાથમાં જારી હોય અને દરિયામાં ફેંકતો હોય. હવે એને એમ કહે તને ગુરુ કરવા છે તો પછી માછીમારે હલવાઈ જાય ને આમાં તો. હે, હવે સાધુ જઈને માછીમારને એમ કે તને ગુરુ કરવા છે. હે, ભગવાન કેવું ચરિત્ર કરે? હે, ભગવાન ચરિત્ર એવું કરે ને આપણે સમજાય નહીં હો. એવું ચરિત્ર ભગવાન કરે. નારદજીને કે તારે એને ગુરુ કરવા જ પડશે. હે, ત્યારે ઓલો તો કે આગા જાઓ, તમે સાધુ અને હું માછીમાર, મને તમારે આવી વાત જ ન કરાય, તમને શરમ નથી આવતી? કે તે હાલતા થઈ જાઓ. અરે નારદજી કે પણ ઊભા તો રહ્યો, મને પૈગે લાગવા દો. મુઠ્ઠી વારીને ભાગ્યો માછીમાર, મારે સાધુનું ગુરુ નથી થવું. માછલા પકડવાના રહેવા દીધા. અરે ત્યાં તો કૂદાકૂદ થઈ પડ્યું. નારદજી તો હળિયો હળ વીવર થઈ પડ્યા. આ તો ભારે કરી, આ ગુરુ થવા તૈયાર નથી થતો. ઓલી કોર ભગવાન કહે છે એને જ ગુરુ કર. હવે આ કરવું શું? હળિયો. હા, હવે એમાં ઝપાઝપીમાં બે આવી ગયા. નારદજી પૈકે લાગવા જાય ને ઓલો માછીમાર ધક્કો મારે, નારદજી બિચારા પડી જાય. હો, વળી ઊભા થઈને નારદજી પૈકે લાગવા જાય અને માછીમાર ધક્કો મારે, મારે સાધુનું ગુરુ નથી થવું, મારે સાધુનું ગુરુ નથી થવું. એ કેવું દ્રશ્ય હશે? હો, આપણે સાંભળવાથી એવું લાગે તો કદાચ એના અહીંથી જોયું હોય તો કેવું લાગે? હે, એમ કરતા કરતા ઝપાઝપીમાં માછીમારના બે હાથ નારદજીના માથા ઉપર આવી રીતે આવી ગયા. બસ કે ગુરુના આશીર્વાદ મળી ગયા. હો, ગુરુએ મારી માથે બે હાથ મૂકી દીધા. હો, આ એમ કરીને નારદજી પાછા આવ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાન જ્યાં કથા ચાલે છે ત્યાં કથામાં આવી અને નારદજી બિરાજમાન થયા છે. ચાલુ કથાએ શ્રી કૃષ્ણ ભગવાન પૂછે છે કે આ નારદજી ગુરુ કર્યા? તો કે હા બાપજી, ગુરુજી તો કે બહુ રાજી થયા, બે હાથ મારા ઉપર કૃપા કરીને મૂકી દીધા. હો, હા, આવા નારદજી જેવાને પણ ગુરુ કરવા પડે. હો, હા, ભગવાન જેવા ભગવાન
આ પૃથ્વી ઉપર આવે ને તો એને ગુરુ કરવા પડે. અમારે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન અહીંયા લોમસ ઋષિને ગુરુ તરીકે સ્વીકારે છે અને લોમસ ઋષિ અમારે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું નામકરણ વિધિ કર્યો છે. અનેક ઋષિ મુનિઓ ત્યાં હાજર છે. અનેક મુક્તો ને મુક્તાણીઓ આ ભગવાનના નામકરણ વિધિમાં હાજર છે. ત્યાં ગુરુનો મહિમા અહીંયા ગુરુનો મહિમા બહુ કીધો, ઘણો કીધો છે. હજી તો આપણે થોડેક જ વાંચીને બેઠા છીએ. આ કથાને આગળ ચલાવીશું. લક્ષ્મીનારાયણ સંહિતા આપણને શું સૂચન કરે છે તે આપણે આ કથાથી ભાન થાય ગુરુ કરવા જોયો. માટે તે મસ્તક સાર્થ જે ભગવાનને ભગવાનના સંતોને નમ્યું તો આપણું આ માથું છે ને ભગવાનનું નમે તો એ માથું સાર્થક, તે આંખું સાર્થક જે ભગવાનને સંતના દર્શન કર્યા હો. આ જોયું એક એક શબ્દ ભગવાન એક એક શબ્દ લઈ જાય છે. એક એક શબ્દને મૂકતા નથી હો. હા, આપણી આંખોએથી જો આવા મહાન સંતોના દર્શન ન કરી, આવા ભગવાનોના દર્શન ન કરી તો પછી આપણી આંખું શું કરે? હે, માથું નમવું જોઈ, આંખથી દર્શન કરવા જોઈ. અરે તે કાન સાર્થક જે ભગવાનને ભગવાનના સંતોની કથા સાંભળે તો કાન સાર્થક કર્યા કહેવાય. અરે તે નાક સાર્થક જેને ભગવાનને સંતને ચડેલા પુષ્પની સુગંધ લીધી. હા, ભગવાનને સંતને ચડેલા પુષ્પની સુગંધ લીધી તે નાક સાર્થક છે. અરે તે જીભ સાર્થક થઈ જે જીભે ભગવાનના ગુણગાન ગાયા હો. જે જીભે ભગવાનના ગુણગાન ગાયા એ જીભ સાર્થક થયો. ભગવાનના જ ગુણગાન ગાવા જોયો. હા, આ જીભથી ભગવાનના જ ગુણગાન ગાવા જોઈ, બીજું કાંઈ ન બોલવું જોયો. હા, નામ લઉં તો હું નામ લઉં તો ભગવાનનું જ લઉં. અમારા બ્રહ્માનંદ સ્વામીને વડોદરાથી તેડવા આવ્યા છે વડતાલની અંદર. તમે ચાલો અમારે રાજાના ગુણગાન ગાવા. ભાવનગરથી તેડવું આવ્યું છે. તમે ચાલો અમારા રાજાના ગુણગાન ગાવા, તમને સોના મહોર ને બધું મળશે હો. અમારે બ્રહ્માનંદ સ્વામી લાડુદાન કવિ હતા. બ્રહ્માનંદ સ્વામી કે ઘણા દિવસો જીવના જસ ગાયા, હવે આ જીભ ભગવાનના જ ગુણગાન ગાયશે, બીજા હવે કોઈના ગુણગાન નહીં ગાયો. ત્યારે અહીંયા અમારે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન કહે છે કે આ જીભ સાર્થક તો થઈ, ભગવાનને સંતના ગુણગાન ગાય તો આપની જીભ સાર્થક છે. ભગવાન સંતને માથું નમે તો આ જેને માથું સાર્થક છે. ભગવાનને સંતના જો આંખોથી દર્શન કરીએ ને તો એ અમારી આંખ સાર્થક છે. ભગવાનની સંતોની કથાને સાંભળીએ ને તો અમારા કાન સાર્થક છે. અને તે હાથ સાર્થક જે ભગવાન સંત ગુરુ ભક્તોની સેવા થઈ તો આ હાથેથી ભગવાન સંત ગુરુની સેવા થાય તો હાથ સાર્થક, નકર હાથે શું કામના હો. આ કામ આવે પોતાના કુળ કુટુંબની સેવામાં હો. આ બધું કામ તો આવે, નથી કામ આવતું એવું નથી હો. આ કે એને પોતાના કુળ કુટુંબની સેવામાં કામ આવે પણ એમાં મોક્ષ રીયેલો નથી હો. મોક્ષ તો ભગવાનને સંતોની સેવા કરો ને તો મોક્ષ થાય હો. હા, કંઈક એવો મોકો મળી જાય તો ભગવાનને સંતોને જમાડજો. ક્યારેક મોકો મળી જાય તો ભગવાનને સંતોને રમાડજો. ક્યારેક મોકો મળી જાય તો ભગવાનને સંતોની પૂજા કરજો. ક્યારેક મોકો મળી જાય તો એને નવડાવજો. ક્યારેક મોકો મળી જાય તો ઘરે પધરામણી કરાવજો હો. બેડો પાર થઈ જાય હો. ભગવાનની સંતોની પધરામણી કરો ને, ઘરમાં પગલાં કરાવો તો બેડો પાર થઈ જાય હો. હા, માટે ભગવાન
ભગવાનને ભગવાનના સંતોને સાચવજો, ભગવાનને ભગવાનના સંતોને રાખજો. એક એક શબ્દને અહીંયા ભગવાન ચૂકતા નથી હો. આપણને કોઈ પણ વાતે આપણને ભગવાન મુક્ત બનાવવા વિચારી રહ્યા છે હો. પણ આપણે આ કથામાં બેઠા છીએ ને ત્યાં સુધી યાદ રહી હો. કોઈ મરી જાય ને ત્યારે આપણે ડાઘું થઈને શમશાને જવાનું થાય ત્યારે બધાએ પછી છે ને બોલતા હોય, અરે રે બિચારો કાંઈ લઈ ગયો, હે ઘણું ભેગું કર્યું હતું કાંઈ ન લઈ ગયો. આપણે વહી જવાના હો. માં છે ને વલોપાત કરતા હોય શમશાનમાં જઈને બધા હો. એને આવા કાર્યો કર્યા ને એને આમ કર્યું એને તેમ કર્યું. હજી તો અડધો બૈરો હોય ને ત્યાં હાર જાગે હો. હજી તો અડધું ભરે ને ત્યાં નવો હાર જાગે હો. હા હાલો જલ્દી કરો. પાણીમાં પગ મૂકે ને ત્યાં તો બધા વિચારો બદલાઈ જાય. કોઈ કહેશે મારે કામે જવું છે ને, કોઈ કહેશે મારે ફલાણે ઠેકાણે જવું છે ને, કોઈ કહેશે ઢીકડે ઠેકાણે જવું છે ને. ઓલો વૈરાગ હતો ને ભૂલાઈ ગયો. એને કહેવાય છે ચટકીનો વૈરાગ, શમશાનનો વૈરાગ કહેવાય છે હો. આને જાજીવાર ટકતો નથી આ વૈરાગ હો. હા ભગવાનને સંતોના સમાગમે કરીને જે વૈરાગ પ્રાપ્ત થાય છે એના જેવો કોઈ બીજો વૈરાગ નથી હો. ભગવાનને ભગવાનના સંતોના સમાગમે કરીને જે વૈરાગ પ્રાપ્ત થાય ને એના જેવો કોઈ વૈરાગ નથી હો. આવા ભગવાન દયાળુ મળ્યા, આવા સંતો મળ્યા તો મહારાજ કહે આવો સમાગમ કરી લેજો, પોતાના જીવનને સાર્થક કરી લેજો. ભગવાનને સંતોના સમીપમાં જઈને એનો સમાગમ કરજો. તો ભગવાનને સંતો રાજી થાય. આવી કથાની અંદર ભગવાનનો એક જ લક્ષ્ય છે. કોઈ ભગવાનને ઓળખી જાય તો ભગવાનને ઓળખી જાય તો એનું રૂડું થઈ જાય. એટલા માટે આવી કથાના આયોજનો હોય છે. માટે ભગવાન મળ્યા છે, સંતો મળ્યા છે તો મજાની સારી એવી ભક્તિ કરી અને ભગવાનને રાજી કરજો. વાહ વાહ. આવા હાથોથી જો ભગવાનના સંતોની કે ભગવાનની સેવા ન થઈ તો એ હાથ શું કામના. અને આ પગેથી ભગવાનને સંતોની પ્રદક્ષિણા ન કરી, ભગવાનને સંતોને મળવા જવા માટે આ પગ જો કામ ન કરે તો એ પગ શું કામના હો. અરે કોઈ એક પગે લૂલો હોય, કોઈ એક આંખે આંધળો હોય અને કોઈ ચાલી શકતો ન હોય, બે જણા ઉપાડીને અહીંયા લઈ આવીને બેસાડે અને ભગવાનના માર્ગે ચાલે તો લૂલો નથી હોય, બેરો નથી એક કાને. ભગવાનની કથામાં કામ ન આવે હો. આ તો શું કામના. જે ભગવાનને સંતોની કથા સાંભળે તો એ બેરો ન કહેવાય હો. જે ભગવાનને સંતના દર્શન કરે તો એને આંધળો ન કહેવાય. જે ભગવાનને સંતને પગે લાગે એને ઠૂઠો ન કહેવાય હોય. એને તો શું કહેવાય, એને કેવી ઉપમા દેવાય હે. એને આવી ઉપમા ન દેવાય. એને તો ઉપમા દેવાય આ તો મુક્ત છે, મુક્ત હો. એને આવી ઉપમા દેવાય હો. મુક્ત